ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની અંદર આજે આપણે 5મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો આપણો જે ટોપિક છે એ છે બ્રિટિશ દ્વારા બંગાળ ઉપર કઈ રીતના વિજય પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે મેઇનલી ટોપિકને આપણે જોશું તો પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. ત્યાં યુદ્ધ શા માટે થયા હતા, કયા કારણો હતા, એનું પરિણામ શું આવ્યું અને એના લીધે ભારતમાં બ્રિટિશની સત્તા કેવી રીતના સ્થાપિત થઈ, એને આજે આપણે ચર્ચા કરશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે કઈ રીતના ફ્રાન્સિસી અને બ્રિટિશ લોકો ભારતની અંદર કબજો કરવા માટે સંઘર્ષ કરે છે અને સાથે સાથે આપણે જોયું હતું કે કઈ રીતના યુરોપિયન પ્રજા ભારતમાં આગમન કરે છે અને એની પહેલા 18મી સદીના ભારતની અંદર આ રીતના જે આખો મેપ છે એને આપણે સમજાતા. તો આજના લેક્ચરમાં ચર્ચા કરશું કે કઈ રીતના બંગાળની શાસન ચાલતું હતું. પડી સમજ? તો સૌથી પહેલા આપણે બંગાળને સમજીએ તો તમને બધાને મેં કીધેલું કે 1700ની અંદર ઔરંગઝેબના સમયની અંદર જ તે મુર્શિદ કુલી ખાન એને ત્યાંનો નજીમ બનાવવામાં આવ્યો હતો. નજીમ એટલે કે ભાઈ સૈન્ય પાવર. પણ આગળ જતા 1717માં ફારૂક સિયાઝ જે બાદશાહ હતો એના સમયમાં નજીમ જે પાવર હતો એની સાથે સાથે એને દીવાની અધિકારી મળે છે. મતલબ કે સૈન્યની સાથે સાથે કર વસૂલવાનો પાવર. તો આગળ જતા શું થશે કે મુર્શિદ કુલી ખાન પોતાને સ્વતંત્ર કરી દેશે અને બંગાળને મુગલોથી અલગ કરી દેશે. આગળ જતા શું થશે કે મુર્શિદ કુલી ખાનના મૃત્યુ પછી સુજાઉદ્દીન પાવરમાં આવે છે 1 વર્ષ માટે 1739માં અને એને હટાવીને એનો છોકરો પાવરમાં આવે છે સરફરાઝ ખાન. આ પણ 1 વર્ષ સુધી જ રહી છે 1740 સુધી. પણ સરફરાઝ ખાનનો એક સેનાપતિ હતો, એ શું કરે છે કે સરફરાઝ ખાનને હટાવીને ખુદ પાવરમાં આવે છે. એનું નામ હતું અલીવર્દી ખાન. શું નામ હતું? અલીવર્દી ખાન, જે 1740 થી લઈને છેક 1756 સુધી પાવરમાં હતો. હવે આ સમયે બંગાળમાં શું હતું કે ઓલરેડી કલકત્તાની અંદર અને ચંદ્રગીરીની અંદર તમે મેપમાં જોઈ શકો છો, અહીંયા કલકત્તા છે અને એની નોર્થની અંદર છે ચંદ્રગીરી. બંને હુગલી નદી કિનારે આવેલું છે કે કલકત્તામાં બ્રિટિશ લોકોની કોઠી હતી, ફેક્ટરી હતી અને ચંદ્રનગરની અંદર કોની હતી? ફ્રાન્સિસીઓની. પણ બ્રિટિશ લોકો અહીંયા શું કરતા હતા કે 1717માં બ્રિટિશ લોકોને અહીંયા ફરમાન મળે છે વ્યાપાર કરવાનો. શું મળે છે? ફરમાન. ફરમાન એટલે કે એક વ્યાપારમાં એક અધિકાર પત્ર કે જેની અંતર્ગત જે બ્રિટિશ લોકો વ્યાપાર કરતા એને કોઈ પણ પ્રકારનો ટેક્સ દેવો પડતો નહીં. પડી સમજ? પણ આ જે ફરમાન મળે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળે છે. પણ બ્રિટિશ લોકો શું કરતા કે એના જે વ્યાપારી અને કર્મચારીઓ હતા એ પર્સનલ પોતાના વ્યાપાર કરતા. કેવો વ્યાપાર કરતા? ખાનગી વ્યાપાર. અને આ ફરમાનનો દુરુપયોગ કરતા. પડે છે સમજ? હે ના? તો એના લીધે શું થશે કે અલીવર્દી ખાનને મજા આવશે નહીં. પણ અલીવર્દી ખાન એની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતો નથી. શા માટે નથી કરતો? એનું કારણ હતું કે અલીવર્દી ખાનને 2 વ્યક્તિઓનો ડર હતો સૌથી વધુ. એક તો અફઘાનિસ્તાનથી આવતો કોણ? અહેમદ શાહ અબ્દાલી. તમે બધા જાણો છો કે અહેમદ શાહ અબ્દાલીએ ભારતની અંદર અલગ અલગ 7 વાર આક્રમણ કર્યા. સમજ પડી? તો એને ડર લાગતો હતો કે ભાઈ વધારે આપણે કઈ બબાલ કરશું કોની સાથે? બ્રિટિશ સાથે. તો ત્યાંથી ઓલો આક્રમણ કરશે તો એની સાથે બબાલ કરવી અઘરી પડી જશે. પડી સમજ? તો એક ડર કોનો હતો? અહેમદ શાહ અબ્દાલીનો. પડી સમજ? બીજું કે આ જ સમય હતો કે જ્યારે મરાઠા પાવરફુલ હતા અને મરાઠા ધીરે ધીરે અહેમદ શાહ અબ્દાલીને પણ હરાવીને આવ્યા હતા. સોરી, અલીવર્દી ખાનને પણ હરાવ્યો હતો અને અલીવર્દી ખાનને બંગાળનું આ જે ક્ષેત્ર હતું એ મરાઠાને આપવું પડ્યું હતું. પડી સમજ? તો બીજો ડર કોનો હતો? ને મરાઠાનો. એટલે શું કરે છે કે શાંતિથી અંગ્રેજોને કામ કરવા દે છે પણ થોડુંક સખ્ત વલણ અપનાવશે. પણ આગળ જતા શું થશે કે અલીવર્દી ખાનના મૃત્યુ પછી એની 4 છોકરી હતી. એમાંની સૌથી નાની છોકરી હતી ઘસીટી બેગમ અને એનો છોકરો સિરાજ ઉદ્દૌલા સત્તામાં આવે છે. કોણ આવે છે? સિરાજ. હવે યુવાન એક નવાબ હોય છે તો ઓબ્વિયસલી આને બ્રિટિશ સાથે મજા આવશે નહીં. પડે છે સમજ? તો આ જે બ્રિટિશ લોકો દ્વારા જે ફરમાનનો દુરુપયોગ કરવામાં આવે છે એની સામે શું ઉઠાવશે? વાંધો. કોણ? સિરાજ. પડી સમજ? તો અહીંયા પ્લોટિંગ બને છે કોનું? પ્લાસીના યુદ્ધનું. તમે ફોટામાં જોઈ શકો છો, આ છે અલીવર્દી ખાન અને એનો છોકરો મતલબ કે પૌત્ર સિરાજ ઉદ્દૌલા. અહીંયા હું સિરાજ શબ્દ જ વાપરીશ ખાલી. પડી સમજ? તો આ છે સિરાજ. હવે સિરાજ અને બ્રિટિશ વચ્ચે સંઘર્ષના બીજા કયા કારણો હતા? એક તો મેં કીધું એમ, અહીંયા જો મેઇનલી ટાઇટલ આપીએ તો પ્લાસીના યુદ્ધના કારણો. પહેલું કારણ તો શું થયું કે ભાઈ ફરમાનનો દુરુપયોગ. બીજું કારણ થશે કે જેટલા બી લોકો સિરાજના વિરુદ્ધમાં ચાલતા હતા એ લોકોને અંગ્રેજો શરણ આપતા કલકત્તાની અંદર. એમાં એક વ્યક્તિ છે કૃષ્ણ વલ્લભ. આને દગો કર્યો તો સિરાજ સાથે, તો એને શરણ કોને આપી હતી? બ્રિટિશ લોકોએ. પડે છે સમજ? તો જે લોકો સિરાજ સાથે દગો કરીને ભાગી જતા એને શરણ કોણ આપતા? બ્રિટિશ લોકો આપતા. બીજું શું
કે આ જે ફરમાન તો ખુદ બ્રિટિશ લોકો તો દુરુપયોગ કરતા હતા, એની સાથે સાથે શું હતું ધ્યાનથી સમજો કે ભારતના જે બી વ્યાપારીઓ હતા એને કોઈ પણ વસ્તુને જો એક્સપોર્ટ કરવી હોય, બહાર મોકલવી હોય, તો એની ઉપર લાગતો હતો 40% ટેક્સ. કેટલો ટેક્સ લાગતો હતો? 40%. અને બ્રિટિશને કેટલો ટેક્સ લાગતો હતો? 0% જેટલો, કારણ કે એને ફરમાન મળ્યું તો ટેક્સ તો લાગતો નહીં. તો અહીંયા બ્રિટિશના જે કર્મચારીઓ હતા, મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી, એ શું કરતા કે જે ભારતીય વ્યાપારીઓ છે એને ઓફર આપતા કે કામ કર, તું મારા ફરમાનના નામ ઉપર મને તું માલ આપી દે, હું તારો માલને શું કરી દઈશ? એક્સપોર્ટ કરી દઈશ. તારે જે 40% ટેક્સ છે એમાંથી મને 20% આપજે. બસ, સમજ પડી? મતલબ કે શું થતું કે જે બ્રિટિશ અધિકારીઓ હતા એ ભારતીય વેપારીઓ પાસેથી રિશ્વત લઈને ભારતીય વેપારીઓનો માલને પણ શું બહાર મોકલતા. એના લીધે શું થાય કે જે રાજસ્વ પ્રાપ્ત થતું, મતલબ કે નવાબને આ ટેક્સ મળતું, એ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. બીજું કે ભારતનો જે વ્યાપાર હતો એ ધીરે ધીરે બ્રિટિશના હાથમાં ચાલ્યો ગયો. એના લીધે શું થાય છે કે હુગલી જે મહત્વનું બંદર, મતલબ કે પોર્ટ હતું, એનું શું થાય છે? અહીંયા પતન થાય છે, કારણ કે કલકત્તા વધારે પ્રચલિત થઈ જશે બ્રિટિશના લીધે. પડી સમજ? તો આ કારણો હતા. બીજું મહત્વનું કારણ શું હતું કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે ફ્રાન્સિસીઓ ધીરે ધીરે અહીંયા પાવરફુલ હતા. તમે જાણો છો કે સાઉથની અંદર કાર્નેટિક યુદ્ધ ચાલતું હતું, અને પ્રથમ કાર્નેટિક ને સેકન્ડ કાર્નેટિકની અંદર ફ્રાન્સિસીઓ હાવી રહ્યા હતા. પડી સમજ? તે ફ્રાન્સિસી પાવરફુલ હતા. તો એના લીધે શું થયું કે 1750 પછી જો વ્યાપાર જોશું તો ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર ઘટ્યો ફ્રાન્સિસીઓના લીધે. શું થાય છે કે ફ્રાન્સિસીઓના લીધે વ્યાપાર ઘટે છે. કોનો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. કોના લીધે? ફ્રાન્સિસીઓના લીધે. એટલે થશે એવું કે 1755માં જે બ્રિટિશ લોકો હતા એને ડર લાગતો હતો કે ફ્રાન્સિસી લોકો જે ચંદ્રનગરમાં બેઠા હતા એ અમારી ઉપર આક્રમણ ના કરે, એના માટે કલકત્તાની કિલ્લાબંધી ચાલુ કરશે. મતલબ કે કલકત્તાની ફરતી બાજુ કિલ્લો બનાવવાનું ચાલુ કરશે. તો સિરાજ પૂછશે, એક્સક્યુઝ મી બ્રધર, કિસકો પૂછ કે? મતલબ નવા હું છું, તમે કિલ્લો બનાવો છો, કોને પૂછીને? મને પૂછ્યું? પડે છે સમજ? અને કિલ્લો બનાવવાનું એક મહત્વનું કારણ શું હતું? સપ્તવર્ષીય યુદ્ધ કે જે યુરોપમાં લડાતો હતો. તો બ્રિટિશને ખબર હતી કે ભવિષ્યમાં યુદ્ધ થઈ શકે છે, એટલે ભાઈ અગાઉથી શું બનાવવાનું ચાલુ કરી દીધો? કિલ્લો. તો સિરાજે ચેતવણી આપી કે ભાઈ કિલ્લો બંધ કરી દો. ઓલરેડી આ બધા વસ્તુ ઉપર તો બાટલો હલી જ ગયો તો સિરાજનો, હા ના? તો સ્ટાર્ટિંગમાં શું થશે કે સિરાજ અહીંયા સખ્ત નીતિઓ અપનાવશે. કેવી નીતિઓ અપનાવશે? સખ્ત નીતિ અપનાવશે. પડી સમજ? તો શું કરશે કે સિરાજ 1756ની અંદર સૌથી પહેલા તો કાસિમ બજાર ઉપર આક્રમણ કરશે. ક્યાં આક્રમણ કરશે? કાસિમ બજાર ઉપર. અને જે બ્રિટિશની અંદર હતું આ બજાર, એની ઉપર કરી લેશે કબજો. અને એ સમયમાં જે કાસિમ બજારનો ફેક્ટરી હતી, કાસિમ બજારની ફેક્ટરી, એનો જે ગવર્નર હતો એનું નામ હતું ડ્રેક. શું નામ હતું? ડ્રેક. પડી સમજ? તો ડ્રેક અહીંયા ભાગી જાય. આગળ જતા શું થશે કે 20 જૂન 1756 ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કરશે. ક્યાં આક્રમણ કર્યું? ફોર્ટ વિલિયમ ઉપર. અને અંગ્રેજોને પકડીને ઢીબી નાખ્યા. અંગ્રેજોને અહીંથી ભાગવું પડ્યું. ભાગીને ક્યાં ગયા? તો તમે અહીંયા મેપમાં જો તમને કલકત્તા દેખાય છે, કલકત્તા જે હુગલી નદી કિનારે આવેલું છે, એના નીચે એક ટાપુ આવેલો હતો, એનું નામ હતું ફુલટા ટાપુ. કેવો ટાપુ હતો? ફુલટા. તો અંગ્રેજો બધા ભાગીને ક્યાં ગયા? ફુલટા. હવે અંગ્રેજોએ જિંદગીમાં કોઈ દી મચ્છર જોયા હતા નહીં, અને ફુલટામાં જેવા ગયા તો મચ્છરા ઢીબી નાખ્યા, લાલ ચોળ કરી નાખ્યા ભૂરિયાઓને. કેવા કરી નાખ્યા? લાલ ચોળ. એટલે બ્રિટિશ ઇતિહાસકારો આ ફુલટા દ્વીપને શું લખે છે? મોસ્કીટોસ આઇલેન્ડ, મતલબ કે મચ્છરોનો ટાપુ. પડી સમજ? હવે અહીંયા જે ગવર્નર ભાગીને આવ્યા, એને શું કર્યું? તો સૌથી પહેલા તો ફોન લગાવો સિરાજને કે ભાઈ સિરાજ ભૂલ થઈ ગઈ, માફ કરી દે. બીજી બાજુ એને ફોન લગાવો ક્યાં? દક્ષિણના કર્ણાટકની અંદર, કે ત્યાં રોબર્ટ ક્લાઇવ ને બધા લડતા હતા કાર્નેટિક યુદ્ધ. અને ત્યાં જઈને ફોન કર્યો કે એક્સક્યુઝ મી બ્રધર, જલ્દી ઇધર, મતલબ કે ભાઈ અહીંયા બબાલ થઈ ગઈ છે, જલ્દી સેના લઈને આવો. પડે છે સમજ? તો થશે એવું કે રોબર્ટ ક્લાઇવ અને કર્નલ વોટસન, શું નામ છે? રોબર્ટ ક્લાઇવ અને વોટસન, કર્નલ વોટસન, આ બે શું કરશે કે મોટી સેના લઈને ક્યાં આવશે? કલકત્તા બાજુ. પડી સમજ? અને આ બાજુ સિરાજને જે ફોન કરી માફી માંગી હતી, તો સિરાજ અહીંયા શું કરી દેશે કે બ્રિટિશને માફ કરી દેશે. બ્રિટિશને શું કરી દેશે? માફ કરી દેશે. અને ફેબ્રુઆરી 1757માં અલીનગરની સંધિ થશે. કોના કોના વચ્ચે થઈ? બ્રિટિશ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે. અહીંયા સિરાજ બ્રિટિશની બધી જ વાતો માની લેશે. શા માટે? તો સેમ ટુ સેમ ડર. કયો સમય છે?
1757 એક બાજુથી મરાઠા હેરાન કરતા હતા, બીજી બાજુ અહેમદ શાહ અબ્દાલીનું આક્રમણ હતું. પડે છે સમજ? તો અહીંયા શું થયું કે સિરાજે બધી જ શરતો માની લીધી. કોની? બ્રિટિશની. અને એને વ્યાપાર કરવાની પરવાનગી આપી. ફરમાન એને પાછો આપી દીધો. પડે છે સમજ? હા યા ના? પણ આ જે યુવા સિરાજ છે એની અંતર્ગત જે બ્રિટિશ કર્મચારીઓ પહેલા અઢળક પૈસા કમાતા, હવે પૈસા કમાવાનું કેવું થઈ ગયું હતું? ઓછું. એટલે હવે બ્રિટિશને લાગતું હતું કે ગમે એમ કરીને તખ્તા પલટ કરવી પડશે. તખ્તા પલટ એટલે કે સિરાજને ગમે એમ કરીને શું કરવું પડશે? હટાવવો પડશે. એની વગર મેળ આવશે નહીં. તો બાનું તો જોશે ને કંઈ, કારણ કે શરતો થઈ ગઈ હે ને, સંધિ પ્રમાણે શરતો તો બધી માની લીધી. તો લડવું કયા બાને? સમજ પડી? તો એક બાનું ગોતવામાં આવે છે. શું? તો એ બાનું એ હતું કે ભાઈ જ્યારે તમે ફુલટા દ્વીપ ઉપર આક્રમણ કર્યો ને, ત્યારે તમે અમારા ઘણા બધા જે બ્રિટિશ લોકો હતા એને પૂરી દીધા એક હોલની અંદર. અને એ હોલની અંદર ગુંગળામણથી શું થાય છે કે ભાઈ 120 જેટલા જે બ્રિટિશ લોકો જે મરી જાય છે. શું થાય છે? 120 જેટલા બ્રિટિશ લોકો મરી જાય છે. શેના લીધે? તો એક હોલની અંદર અમને પૂરી દેવામાં આવ્યા હતા એના લીધે. તો આ જે ઘટના છે એને કહેવાય છે બ્લેક હોલ ક્રાઇસિસ. બ્લેક હોલ ક્રાઇસિસ. પડી સમજ? બ્રિટિશ ઇતિહાસકારોએ આ વસ્તુ લખી છે, પણ ભારતના જે મોસ્ટ ઓફલી ઇતિહાસકારો છે એ માને છે કે આ એક કાલ્પનિક ઘટના છે. કેવી ઘટના છે? કાલ્પનિક. એક બાનું ઉપજાવેલું બ્રિટિશ દ્વારા, જેથી કરીને સિરાજની સામે યુદ્ધ કરી શકાય અને તખ્તા પલટ કરી શકાય. પડી સમજ? આગળ જતા બ્રિટિશ લોકો જ્યારે આ બધા યુદ્ધ જીતી લેશે તો આ જે ઘટના બની હતી એ જગ્યા ઉપર એક સ્મારક બનાવવામાં આવે છે. અને આગળ જતા એ સ્મારકને હટાવવા માટે એક આંદોલન થશે અને એ આંદોલન કરશે સુભાષચંદ્ર બોઝ. તો જ્યારે હું સુભાષચંદ્ર બોઝ કરાવીશ ત્યારે આ ઘટના હું યાદ કરાવીશ ફરીથી, બ્લેક હોલ ક્રાઇસિસ. પડી સમજ? હવે બીજી બાજુ શું થયું કે વોટસન અને રોબર્ટ ક્લાઇવ મોટી સેના લઈને ક્યાં પહોંચ્યો? કલકત્તા. સિરાજની સાથે બબાલ તો હતી જ. હવે સિરાજને ગમે એમ કરીને હટાવવાનો છે. હવે સિરાજની સામે ડાયરેક્ટ કઈ રીતના લડવું? હવે સિરાજના લીધે શું થાય છે કે ઘણા બધા એના દરબારની અંદર જ લોકો હતા, એ લોકો સિરાજના વિરુદ્ધમાં હતા. જેમ કે ખુદ એનો એક સેનાપતિ મીર જાફર, બીજો એક સેનાપતિ હતો એનું નામ હતું દુર્લભરાય. એના પછી ઘણા બધા બેન્કરો હતા, મતલબ કે વ્યાપારી. કારણ કે વ્યાપારીઓ પણ નહોતા ઈચ્છતા કે ભાઈ સિરાજ રહે. ફતેહચંદ, ઉમીચંદ ને આ બધા વ્યક્તિઓ હતા. એના પછી એ સમયની અંદર જગત શેઠ હતા. જગત શેઠનો મતલબ થાય કે સૌથી મોટા વ્યાપારી, કે જે લોકોને પૈસા દાનમાં એટલે કે ભાઈ લોન તરીકે આપે. અને આ લોકો પાસે એટલા બધા પૈસા હતા કે બ્રિટિશ નહીં આપતા. સમજ પડી? અહીંયા બે બ્રધર હતા જેને જગત શેઠ બંધુ કહેવાય છે, મહેતાબ રાય અને સ્વરૂપચંદ રાય. હવે થાય છે એવું કે ભાઈ બ્રિટિશ લોકોને ખબર છે કે આ લોકો અંદર અંદર લડે છે, તો બ્રિટિશ લોકોએ શું કર્યું કે આ લોકોને ભેગા કર્યા અને એક પ્લાનિંગ કર્યું. તમે જોઈ શકો છો અહીંયા રોબર્ટ ક્લાઇવ ઓફર આપે છે કોને? મીર જાફરને. કામ કર કે આપણે એક યુદ્ધ કરશું, એ યુદ્ધની અંદર તારે નિષ્ક્રિય રહેવાનું છે, બદલામાં યુદ્ધ જીત્યા પછી હું તને અહીંનો નવાબ બનાવીશ. શું બનાવીશ? નવાબ. તો આ બધા એક બાજુ થઈ જાય છે. પડી સમજ? હવે બાનું તો હતું જ. તો રોબર્ટ ક્લાઇવ એક સેના તૈયાર કરે છે, બીજી બાજુ સિરાજ પણ એક મોટી સેના તૈયાર કરે છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે, જેને આપણે કહીએ છીએ પ્લાસીનું યુદ્ધ. 23 જૂન 1757. ક્યારે થાય છે? 23 જૂન 1757. હવે યુદ્ધ ક્યાં થયું હતું? તો જે હુગલી નદી છે એની એક સહાયક નદી હતી ભગીરથી. એ નદી કિનારે એક આંબાનું મેદાન હતું. શું હતું? આંબાનું મેદાન. તે હું અહીંયા તમને થોડુંક મેપ વાઇઝ સમજાવવાનો પ્રયત્ન કરું કઈ રીતના યુદ્ધ થયું હતું. અહીંયા બ્રિટિશની સેના ઊભી હતી. કેની સેના ઊભી હતી? બ્રિટિશની. તે આ રીતના અહીંયા હુગલી નદી છે, ભગીરથી નદી છે. અહીંયા આંબાનું મેદાન છે. હવે અહીંયા બે સેના વિભાજિત હતી. એક તો સિરાજ ના જે અમુક વફાદાર લોકો હતા એ સેના લઈને ઉભા હતા. એની અંદર હતો મીર મદન અને મોહનલાલ. અને મુખ્ય સેનાપતિ કોણ હતો? મીર જાફર અને દુર્લભરાય. તો મીર જાફર અને દુર્લભરાય અંતર્ગત અહીંયા એક મોટી સેના હતી. પડી સમજ? હા. અને આ સેનાની પાસે કોણ બેઠો હતો? સિરાજ. ઓબ્વિયસલી રાજા લડવા કૂદતો જશે નહીં. તો યુદ્ધ શરૂ કઈ રીતના થયું? તો સિરાજના જે વફાદાર લોકો એ લોકો બ્રિટિશ સામે લડ્યા. અહીંયા બ્રિટિશ લોકો તલવાર ને તોપ ને ગન લઈને ઉભા હતા. અને મીર મદન અને મોહનલાલ અંતર્ગત આ જે સિરાજની સેના હતી વીરતાથી લડતી હતી. યાદ રાખજો, વીરતાથી લડતી હતી. પણ મીર જાફર શું કરે છે? અહીંયા શાંતિથી ઉભા છે. એની સેના એકદમ અહીંયા કેવી છે? નિષ્ક્રિય કરીને ઉભા હતા સેનાને.
તો થશે એવું કે મીર જાફર અચાનક ઓર્ડર આપે છે મીર મદન અને મોહનલાલને કે તમે બધા પાછા આવી આવો. હવે સિરાજને એવું લાગે છે અથવા તો આ લોકોને એવું લાગે છે કે ભાઈ સેનાપતિ કહે છે તો કઈ સ્ટ્રેટેજી બેટેજી હશે. હવે આ લોકોને ખબર નહોતી ને કે એ ભડવો ફૂટી ગયો છે, પડે છે સમજ. તો થશે એવું કે આ સેના પાછી આવશે. એના લીધે શું થશે કે બ્રિટિશ લોકો અહીંયા હાવી થઈ જશે અને મીર મદન અને મોહનલાલ રસ્તામાં મરી જશે અને આ ભાગતી સેના આ બાજુ આવશે. તો આ બધી સેનાને શું લાગશે કે ભાઈ ત્યાં બહુ મોટી બબાલ થઈ છે, આપણી સેના હારે છે. તો મીર જાફર સિરાજને કહે છે કામ કરો, તમે અહીંથી ભાગી જાઓ, અમે આ યુદ્ધ લડી લેશું. પડી સમજ. તમે જો માહોલ ઉભો કરવામાં આવે છે કે આપણે હારી છીએ, સમજ પડી. તો સિરાજ અહીંથી શું કરશે, ભાગી જશે અને મુર્શિદાબાદ એની જે રાજધાની હતી ત્યાં જતો હતો. પણ રસ્તામાં મીર જાફરનો જે પુત્ર હતો એ શું કરશે, સિરાજને મારી નાખશે. ફરી સમજ. અહીંથી જેવો સિરાજ વયો ગયો તો અહીંયા તો બધું ફિક્સિંગ જ હતું ને, હા ને. તો યુદ્ધ તો થયું જ નહીં. સ્ટાર્ટિંગમાં નાની એમથી ઝડપ થઈ, બાકી યુદ્ધ થયું નહીં. ફરી સમજ. તો ફાઇનલી બિચારો અહીંયા સિરાજ શું થાય છે, મરી જાય છે અને બદલામાં નવાબ કોણ બને છે, મીર જાફર. મતલબ કે ગદ્દારી કરીને આ લોકો સત્તામાં આવેલા છે. હવે આ યુદ્ધનું પરિણામ શું આવ્યું, કયા યુદ્ધનું, પ્લાસી. તો ઘણા ઇતિહાસકારો આ જે પરિણામ છે એને કહે છે પ્લાસીની લૂંટ. શું કહે છે, પ્લાસીની લૂંટ. ચોખ્ખી લૂંટ કરવામાં આવશે. કઈ રીતના, તો જે રોબર્ટ ક્લાઇવ હતો એને બંગાળ તરફથી મતલબ કે નવાબ તરફથી 20 લાખ રૂપિયા મળવા. કેટલા મળ્યા, 20 લાખ રૂપિયા મળ્યા. ફરી સમજ. બીજું કે જે સેના લડી હતી, જે સ્થળ સેના હતી કે નેવી, એ બધા વચ્ચે 2,75,000 પાઉન્ડ વેચવામાં આવશે. 2,75,000 પાઉન્ડ, યાદ રાખજો, અહીંયા પાઉન્ડ શબ્દ છે. વેચવામાં આવશે કે ભાઈ તમે બધા લડાતા લ્યો, બધા 100 પાઉન્ડ લઈ જાઓ. પડે છે સમજ. બીજું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાન થયું હતું, કારણ કે યુદ્ધના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું થયું, નુકસાન થયું. તો એના લીધે શું થાય છે, એ બંગાળ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 2.25 કરોડ રૂપિયા આપશે. 2,25 લાખ રૂપિયા. પડી સમજ. 1757 થી લઈને 1760 સુધીમાં 3 વર્ષની અંદર જે મીર જાફર છે એ કંપનીને 2,25 લાખ રૂપિયા આપશે. સમજો તમે અહીંયા, હા એના. બીજું કે આ જે રોબર્ટ ક્લાઇવ હતો એને 24 પરગના જે જિલ્લો છે એની દીવાની અધિકારો મળ્યા, કે જ્યાંથી દર વર્ષે 30 થી 35,000 પાઉન્ડ કમાતા. પડે છે સમજ. તો ચોખ્ખે આ શું હતી, પ્લાસીની લૂંટ હતી યુદ્ધ પછી. મીર જાફર એટલો હરામી હતો કે ભાઈ પોતે પાવરમાં આવી જાય ને એટલા બધા પૈસા આપે છે, એ વિચારતો નથી કે મારી પાસે વધશે હું. બીજું અહીંથી નવાબને કહેવામાં આવ્યું કે હવેથી આ જે ક્ષેત્રમાં અમારા સિવાય કોઈ પણ વ્યક્તિ મતલબ કે કોઈ પણ કંપની વ્યાપાર કરી શકશે નહીં. એટલે જેટલી બી બીજી યુરોપિયન કંપની હતી બધાને ભગાડી દીધા. વગર લેડે ભગાડી દીધા. તો આને શું કહેશું આપણે, પ્લાસીની લૂંટ. હવે જ્યારે મીર જાફર પાવરમાં આવે તો બબાલ થાય છે બ્રિટિશ સાથે. મીર જાફર ધીરે ધીરે બધું આપતો ગયો, પોતાની પાસે જેટલું હતું લૂંટતો ગયો. અને કર્મચારીઓનો ટાર્ગેટ હતો કે જેટલું લૂંટે એટલું લૂંટો. શું, બંગાળ એની પાસે મરઘી હતી, સોનાની મરઘી, કે જેટલું લૂંટે એટલું લૂંટો. બ્રિટિશનું ટાર્ગેટ આ હતો. ઠીક. તો જે બી કર્મચારી અધિકારી હતા જેટલું બને એટલું લૂંટતા. ફરી સમજ. તો મીર જાફરને બુદ્ધિ આવે છે કે હવે આપણી પાસે તિજોરી ખાલી થઈ ગઈ. શું થઈ ગઈ, તિજોરી ખાલી થઈ ગઈ. પડી સમજ. અને એક તો ભારતીય જે વ્યાપારીઓ હતા, કેવા વ્યાપારી, ભારતીય, એનો વ્યાપાર પણ કેવો થઈ ગયો હતો, અહીંયા ઠપ થઈ ગયો હતો. એના લીધે શું થાય છે કે જે મીર જાફર છે એ ભારતીય વ્યાપારીઓને પણ જેટલા બી ટેક્સ લાગતા એનામાંથી શું આપે છે, છૂટ આપે છે કે હવે તમે ટેક્સમાંથી મુક્ત કરી દો. એટલે જેથી જે બ્રિટિશને વિશેષાધિકાર મળ્યા છે એ વિશેષાધિકાર તમને મળે ને તમે વ્યાપાર કરી શકો, જેમાંથી અમને પછી ટેક્સ થોડુંક વધે તો આપજો. તો ધીરે ધીરે થશે એવું કે જે બ્રિટિશ લોકો છે મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને મીર જાફર સાથે મજા આવશે નહીં. મીર જાફર સાથે મજા આવશે નહીં. બીજી બાજુ શું થાય છે કે બંગાળમાં કોણ બેઠું છે, મીર જાફર, હે ને. એની રાજધાની અહીંયા મુર્શિદાબાદ તમને દેખાશે. ઠીક. બાજુમાં કોણ છે, અવધ. અને અવધના સમયમાં નવાબ કોણ હતો, સુજાઉદ્દૌલા. સુજાઉદ્દૌલા શું કરતો હતો કે વારંવાર આક્રમણ કરતો હતો કેની ઉપર, બંગાળના આ બધા જે ક્ષેત્ર છે એના જે કોસ્ટલ ક્ષેત્ર એની ઉપર આક્રમણ કરતો હતો. એના લીધે શું થાય છે કે મીર જાફરનો ખર્ચ વધતો જતો હતો. હા, મીર જાફરને બુદ્ધિ આવે છે કે હવે લાંબો ટાઈમ આપણે રહી શકીએ એમ નથી. બીજી બ્રિટિશને પણ મજા નહોતી આવતી, તો એ પણ મીર જાફરથી અસંતુષ્ટ હતા. તો શું થાય છે, એ સમયમાં
1960ની અંદર ગવર્નર હતો વેન્સી ટાર્ટ, બ્રિટિશ ગવર્નર હતો. એ શું કરે છે કે 1760માં મીર જાફર ને હટાવીને એનો જે જમાઈ હતો મીર કાસિમ, કોણ હતો? મીર કાસિમ, એને બનાવી દે છે નવાબ. પડી સમજ? હવે મીર કાસિમને જેવો નવાબ બનાવી દે તો ઓબ્વિયસલી મીર કાસિમે તે અઢળક સંપત્તિ પૈસા આપશે કોને? બ્રિટિશ મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અને એના કર્મચારીઓને કે થેન્ક્સ, તમે અમને નવાબ બનાવ્યા. પણ આની પાસે કઈ વધુ નહોતું. પડી સમજ? તો સ્ટાર્ટિંગમાં મીર કાસિમ બહુ ખુશ હતો, મેં નવાબ, હું નવાબ બની ગયો, કપડાં બપડા પહેરીને તૈયાર થઈને દરબારમાં ગયો. દરબારમાં જઈને પછી તિજોરી બોજોરી ખોલી તો હતું નહીં કાંઈ. પેલી સમજ? બીજું કે જે બ્રિટિશ અધિકારીઓ હતા એ મીર કાસિમને કહેતા જાતો એક પાણી ગ્લાસ ભરતો આવ્યો. એટલે કે મીર કાસિમની નવાબ તરીકે કોઈ ઇજ્જત નહોતી. કોની સામે? બ્રિટિશ સામે. તો મીર કાસિમને થોડીક બુદ્ધિ આવી, શું કે ભાઈ બ્રિટિશ લોકો આપણી ઉપર જે વર્ચસ્વ કરીને બેઠા છે તો શું કરવું? તો ગમે એમ કરીને બ્રિટિશનું વર્ચસ્વ ઘટાડવું પડશે. શું કરવું પડશે? બ્રિટિશ વર્ચસ્વ ઘટાડવું પડશે. તો ભાઈએ શું કર્યું? તો સૌથી પહેલા જ પોતાની જે રાજધાની, અહીંયા તમે જોઈ શકો છો મુર્શિદાબાદ, ક્યાં આવેલી છે? બંગાળની અંદર. એને બદલીને અહીંયા ઉત્તરમાં મુંગેર જગ્યા છે બિહારની અંદર, આજે મુંગેર, ત્યાં રહી જશે રાજધાની. જેથી કરીને બ્રિટિશનો ઇન્ફ્લુઅન્સ કેવો થાય? ઓછો થાય. બીજું કે જેટલા બી ભારતીય વ્યાપારીઓ હતા એને ટેક્સમાંથી શું આપવામાં આવી? છૂટ, કે તમે અઢળક ધંધો કરો જાઓ. પડી સમજ? જેથી કરીને બ્રિટિશને શું કરે? કાઉન્ટર કરી શકાય. એટલે શું થયું કે ભાઈ બ્રિટિશને ફરીથી મજા આવશે નહીં. તો બ્રિટિશને મીર કાસિમ પ્રત્યે હવે શું થઈ ગઈ? નફરત. તો શું કર્યું? મીર કાસિમને બોલાવ્યો, તે બે લાફા માર્યા, કાઢી મૂક્યો. અને ફરીથી મીર જાફરને 1763માં મીર જાફરને શું બનાવી દીધો? નવાબ. પડી સમજ? તો થોડા દિવસ કાસિમ ખુશ રહ્યો, પાછો નવાબમાંથી હટી ગયો. તો મીર કાસિમ રોતો રોતો ક્યાં જશે? અવધ. ક્યાં જાય છે? અવધ. હવે ધ્યાનથી સાંભળો ઘટના શું હતી. અવધમાં કોણ બેઠું છે? સુજાઉદ્દીન. અને એ સમયમાં દિલ્હીમાંથી એક વ્યક્તિ હતો બાદશાહ, એનું નામ હતું શાહજહાં થર. શું નામ હતું? શાહજહાં થર. એનો છોકરો વિદ્રોહ કરીને ત્યાંથી ભાગશે અને એ વિદ્રોહ કરીને આવશે ક્યાં? અવધમાં. ક્યાં આવશે? અવધ. અવધની રાજધાની લખનઉ. સમજ પડી? આગળ જતા શું થશે કે 1757માં શાહજહાં થર મરી જશે અને અવધમાં બેઠો બેઠો એનો છોકરો, એનું નામ હતું શાહ આલમ સેકન્ડ. શું નામ હતું? શાહ આલમ દ્વિતીય. એ પોતાને મુઘલ બાદશાહ ઘોષિત કરી દે છે. પડી સમજ? તો મુઘલ બાદશાહ શાહ આલમ ક્યાં બેઠો છે? અવધમાં. અવધનો નવાબ કોણ છે? સુજાઉદ્દૌલા. અહીંથી રોતો રોતો કોણ ગયો? મીર કાસિમ. અને મીર કાસિમ રોતો રોતો કહેશે કે ભાઈ મારી સાથે બહુ અન્યાય થાય છે. પડી સમજ? હવે ધ્યાનથી સમજો આખી ગેમ શું થાય છે. શાહ આલમ પાસે કાંઈ વૈધું નહોતું. ભાઈ બાદશાહ હતો મુઘલ, વૈધુત કાંઈ હતું નહીં. મરાઠા હતું એ બધું છીનવી લીધું. પડી સમજ? ઉપર જતા જે પાણીપતનું યુદ્ધ એમાં મરાઠા શાંત થઈ ગયા. અહેમદ શાહ અબ્દાલી ઘરે વહી ગયો. તો થાય છે એવું કે શાહ આલમને લાલચ આવે છે. એ સુજાઉદ્દૌલાને સાથે મળીને શું કહે છે કે કામ કરી આપણે બે ભેગા થઈ જાય અને બંગાળ ઉપર આક્રમણ કરી બંગાળનું જે ક્ષેત્ર બેત્ર આવે બધું તારું અને અમુક ક્ષેત્ર મારું. પડી સમજ? તો શાહ આલમે કોના ખંભે બંદૂક મૂકી? સુજાઉદ્દૌલા. ખબર છે કે ભાઈ જો બંદૂક ટાર્ગેટ પર લાગશે તો મળશે, નહીં લાગે તો આપણી પાસે ખોવા માટે કઈ છે તો નહીં. પડી સમજ? સુજાઉદ્દૌલાને લાલચ શું હતી કે ભાઈ બંગાળના અમુક ક્ષેત્ર આપણે મળી જાય તો આપણે પૈસા આવતા થઈ જાય. પડી સમજ? અહીંથી રોતો રોતો કોણ ગયો? કાસિમ. તો કાસિમ, સુજાઉદ્દૌલા અને શાહ આલમ ત્રણેય ભેગા થઈ ગયા અને ત્રણેય શું કરે છે? એક સેના તૈયાર કરે છે અને ટાર્ગેટ શું કરે છે કે બ્રિટિશ ઉપર શું કરવાનું છે? આક્રમણ. શું કરવાનું છે? આક્રમણ. તો 22 ઓક્ટોબર 1764 બક્સર નામની જગ્યાએ બિહારમાં આવેલું છે, નોર્ધન બિહારની અંદર. ત્યાં ત્રણ સેના એક બાજુ, શાહ આલમ દ્વિતીય, જો કે આની સેના તો હતી જ નહીં, લુખો હતો. બીજી બાજુ હતો સુજાઉદ્દૌલા અને એની સાથે કોણ હતો? મીર કાસિમ. અને એની સામે હતી આર્મી. કોની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પડી સમજ? તો પ્રોપરલી હવે મેદાનની અંદર એક યુદ્ધ થાય છે, ખુલ્લા મેદાનમાં યુદ્ધ. અને આ યુદ્ધની અંદર એક મોટી આર્મી હારી જશે અને નાની અમથી બ્રિટિશ આર્મી જીતી જશે. જોકે બ્રિટિશ લોકો એવું લખ્યું છે કે અમારી આર્મી તો બહુ ઓછી હતી, સામે બહુ લાંબી હતી. ખેર જે બી હોય, પણ એ બ્રિટિશ લોકોની શું થઈ? અહીંયા જીત થઈ. પડી સમજ?
તો ભારતની અંદર સૌથી નિર્ણાયક કોઈ યુદ્ધ હતું કે જે બ્રિટિશની સત્તાની સ્થાપનાની વાત કરે છે. માની લો એક્ઝામમાં સવાલ આવે કે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના માટેનું કોઈ નિર્ણાયક યુદ્ધ હોય તો એ યુદ્ધ કયું હતું? બક્સરનું યુદ્ધ. કારણ કે આની યુદ્ધની અંદર બંગાળનો જે કાસિમ હતો એ તો હારી ગયો હતો. બીજું કે સિરાજઉદ્દૌલાને હવે અવધ સરેન્ડર કરવું પડ્યું અને શાહ આલમ તો બિચારો નવરો જાટા મારતો હતો. તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે છે બંગાળથી લઈને દિલ્હી સુધીનો રસ્તો કેવો થઈ ગયો? ખુલી ગયો. પડી સમજ? બીજી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની દક્ષિણની અંદર કાર્નેટિક યુદ્ધ જીતી ગયા. ત્રીજું કાર્નેટિક યુદ્ધ જીતી ગયા હતા. હા ના. ઉપર જતા 1761 ની અંદર જે પાનીપતનું યુદ્ધ થયું એની અંદર મરાઠાઓનું પતન થઈ ગયું. પડી સમજ? તો હવે ઉત્તર ભારતની અંદર કોઈ એવું તાકાતવર યુદ્ધ નહોતું કે જે બ્રિટિશ સામે લડી શકે. સમજ પડે છે? તો આ નિર્ણાયક યુદ્ધ હતું કે જેની અંદર બ્રિટિશની સ્થાપના હવે પાકી થઈ ગઈ. તો આ કયું યુદ્ધ હતું? બક્સરનું યુદ્ધ. તો યાદ રાખજો, પ્લાસીનું યુદ્ધ માત્ર એક પ્રકારે કહેશું કે એક વિશ્વાસઘાત હતો, પણ એકચ્યુઅલીમાં જો યુદ્ધ થયું હતું તો યુદ્ધ કયું હતું? બક્સરનું યુદ્ધ. પડી સમજ? આ બક્સરના યુદ્ધના સમયે શું થાય છે કે રોબર્ટ ક્લાઇવ સમયમાં બ્રિટન હતો. ક્યાં હતો રોબર્ટ ક્લાઇવ? બ્રિટન. તો દોડતો ફેબ્રુઆરી 1765 આવે છે અને જ્યારે 1765 આવે છે ત્યારે સંધિ કરે છે. યાદ રાખો, ઓક્ટોબરમાં યુદ્ધ થયું પણ સંધિ ન કરી, કારણ કે જે લૂંટવા વાળો મેઇન માળા એ તો હતો નહીં ભારતમાં. તો રોબર્ટ ક્લાઇવને સ્પેશિયલ બોલાવવામાં આવ્યો. રોબર્ટ ક્લાઇવ આવશે અને અહીંયા અલ્હાબાદની સંધિ થશે. કઈ સંધિ થઈ? અલ્હાબાદની સંધિ. ક્યારે થઈ? 1765. હવે ધ્યાનથી સમજજો આ રોબર્ટ ક્લાઇવ કઈ રીતના લૂંટે છે. પહેલા તો બાદશાહ કોણ હતો? શાહ આલમ દ્વિતીય. એને પકડીને કીધું કે તું ભાઈ બાદશાહ હો ને, કામ કર, હવેથી બંગાળની અંદર દીવાની અધિકારો મારા. દીવાની અધિકારો મારા. દીવાની અધિકાર એટલે કે ટેક્સ કલેક્ટ કરવાની સત્તા હવે કોને મળી ગઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. કયા કયા ક્ષેત્રોની? તો અહીંયા હતું બંગાળ છે, બિહાર અને ઓડિશા. આ 3 ક્ષેત્રો મળી ગયા. બિહાર, બંગાળ અને ઓડિશા. ફરી સમજ? અહીંયા શું થયું? દીવાની અધિકારો પ્રાપ્ત કરી લીધા. કોને? બ્રિટિશ લોકોએ. કોની પાસેથી કર્યા હતા? બાદશાહ શાહ આલમ દ્વિતીય પાસેથી, નહીં કે નવાબ પાસેથી. કારણ કે એકચ્યુઅલીમાં બાદશાહ કોણ હતો? મુગલ લોકો હતા અને બંગાળ એની અંદર આવતું ને પહેલા. બંગાળમાં શું કર્યું કે મીર જાફરને હટાવ્યું અને એનો એક પુત્ર હતો, એનું નામ હતું નિઝામુદ્દીન. શું નામ હતું? નિઝામુદ્દૌલા. એને બનાવી દીધો નવાબ. તો નવો નવાબ બન્યો ક્યાં? બંગાળમાં. પડી સમજ? ધ્યાનથી સમજજો. પણ બ્રિટિશે શું ચાલાકી કરી કે નિઝામુદ્દીનની પાસે અધિકાર તો હતા કેવા? પ્રશાસન જોવાના. પણ શું કર્યું કે એ લોકો એક ડેપ્યુટી નવાબ બનાવ્યો, ઉપનવાબ. કેવો નવાબ બનાવ્યો? ઉપનવાબ. અને આજે પ્રશાસનના જેટલા બી પાવર હતા એ બધા કોને આપી દીધા? ડેપ્યુટી નવાબને. અને આની નિયુક્તિ કોણ કરશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પડી સમજ? બીજું શું કે એણે શાહ આલમ જે દ્વિતીય હતો ને એને પકડીને 26 લાખ રૂપિયા આપ્યા કે આલે 26 લાખ રૂપિયા અને તું હવે શાંતિથી બેસજે. શાંતિથી ક્યાં બેસજે? અલ્હાબાદની અંદર એક જગ્યા આવેલી છે કરા, ત્યાં બેસાડી દો. કોની કેદની અંદર? બ્રિટિશના કેદમાં. પડે છે સમજ? આગળ જતા મરાઠા અને બિચારાને બહાર કાઢશે, મહાદજી સિંધિયા. સમજ પડી? ત્યાં કેદમાં બેસાડી દે 26 લાખ રૂપિયા દઈને કોઈને? બાદશાહ શાહ આલમ દ્વિતીયને. પડી સમજ? અને જે અવધનો નવાબ હતો સુજાઉદ્દૌલા, એને કીધું એક કામ કર, 2 લાફા માર્યા, હવે આવતો નહીં ક્યારે બાંધવા. તો એની સાથે શાંતિ કરી લીધી અને કીધું કે ક્યારે અમારે જરૂર પડે તો સેના લઈને આવજે અને તારે જરૂર પડશે તો અમે સેના લઈને આવશું, પણ એક શરતે કે અમારી જે સેના આવશે એનો ખર્ચો તારે આપવો પડશે. પછી સમજ? તો સિરાજઉદ્દૌલા સાથે શું કરી લેવામાં આવશે? અહીંયા સંધિ. કેવી? શાંતિની. ભાઈ આવતો નહીં આ બાંધવા. પછી સમજ? આગળ જતા જ્યારે વેલેસ્લી આવશે ને ત્યારે સહાયક સંધિ લઈને આવશે. તો સૌથી પહેલા સિરાજઉદ્દૌલાને કરવી પડશે સહાયક સંધિ. પછી સમજ? અહીંયા તો અલ્હાબાદની સંધિની અંદર બ્રિટિશ લોકોએ ધીરે ધીરે પોતાની સત્તાને શું કરી લીધી? પૂર્વ ભારતની અંદર મજબૂત કરી લીધી અને આસપાસ જેટલા બી દુશ્મનો હતા એ બધાને શું કરી નાખ્યા? સાઈડ કરી નાખ્યા. હવે રોબર્ટ ક્લાઇવને પર્સનલી બહુ બધા પૈસા મળ્યા હતા અને આગળ જતા 1665 રોબર્ટ ક્લાઇવ બંગાળનો શું બને છે? ગવર્નર બને છે. અને ત્યાં શું સિસ્ટમ હતી? ધ્યાનથી સમજો. હવે બંગાળની અંદર દ્વૈત શાસન વ્યવસ્થા ચાલતી હતી. દ્વૈત શાસન મતલબ કે ડાયર કે ઇંગ્લિશમાં. દ્વૈત શાસન એટલે કે 2 લોકોનું શાસન હતું. હું અહીંયા તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવું છું. આ છે બંગાળ. હવે બંગાળને ચલાવવા માટે 2 પ્રકારની સત્તા હોય. એક હોય નિઝામત. નિઝામતનો મતલબ થાય છે પ્રશાસનિક કાર્ય.
બીજું કે આ બધું કાર્ય ચલાવવા માટે ત્યાંથી ટેક્સ લેવામાં આવતો ને, અને જે ટેક્સ લેવાની જે પાવર હોય એને કહેવાય દીવાની સત્તા. કેવી સત્તા? દીવાની સત્તા, મતલબ કે ટેક્સ વસૂલી. તો તમે બધા જાણો છો કે દીવાની સત્તા કોની પાસે આવી ગઈ? બ્રિટિશ પાસે. તો આ સત્તા કોની પાસે હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. અને આ સત્તા કોની પાસે હતી? નવાબ પાસે. કોની પાસે હતી? નવાબ પાસે. પડે છે સમજ? હવે ધ્યાનથી સમજો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું કે નવાબના જેટલા બી આ નિઝામતના પાવર હતા એ પાવર કોને આપી દીધા? તો નવાબના નીચે એક ઉપ નવાબનું પદ બનાવ્યું, ડેપ્યુટી નવાબ. અને આ બધા પાવર કોને આપી દીધા? ડેપ્યુટી નવાબને. અને આ નવાબની નિયુક્તિ કોણ કરતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. સમજો? તો ખાલી નામ માત્રનો નવાબ બેઠો છે ક્યાં? બંગાળની અંદર. પણ એકચ્યુઅલીમાં પાવર બધો કોની પાસે હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. એટલે બે લોકો શાસન કરે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળનો નવાબ. પણ જે બી બિલ ફાટશે એ નવાબના નામે ફાટશે. પડી સમજ? ખાઈન પીન જલસા કોણ કરશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ જે સિસ્ટમ હતી એને જ આપણે શું કહીએ છીએ? દ્વિધ શાસન વ્યવસ્થા. શું કહીએ છીએ? દ્વિધ શાસન વ્યવસ્થા. અહીંથી આપણે મેન્સમાં એક જીપીએસસીમાં સવાલ પૂછવાનો છે, જીપીએસસીની મેન્સની અંદર, કે પ્લાસીની લડાઈએ ભારતમાં અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાજકીય સર્વોપરિતાની શરૂઆત કરી. અહીંયા ધ્યાનથી શબ્દ સાંભળજો, શરૂઆત કરી છે, સ્થાપિત નથી કર્યું, શરૂઆત કરી છે. આઈડિયા આવે? તો આ ક્વેશ્ચનને તમારે શું કરવાનું? ચર્ચા કરવાની છે. ચર્ચા કરવાનો મતલબ કે તમે તમારા મંતવ્ય આપી શકો છો. તો આ સવાલની અંદર તમારે ડિનાય કરવાનું છે, મતલબ ના પાડવાની છે. ના કઈ રીતના પાડશો એની ટેકનિક હોય. આન્સરમાં ડાયરેક્ટ ના પાડી લખી નાખશો, 10 10 માર્ક્સ નહીં મળે. કઈ રીતના લખશો કે ભાઈ પ્લાસીની લડાઈ એક માત્ર ષડયંત્ર હતું, પણ વાસ્તવિક લડાઈ કઈ હતી? બક્સરની લડાઈ. પડે છે સમજ? તો આન્સર કઈ રીતના ફ્રેમ કરશો? તો સ્ટાર્ટિંગમાં થોડુંક પ્લાસીની લડાઈ વિશે લખી નાખશો. કારણ કે જો પ્લાસીની લડાઈથી સર્વોપરિતા સ્થાપિત ન થઈ, શરૂઆત થઈ છે. કારણ કે શરૂઆત તમે જોશો તો નીચે દક્ષિણની અંદર કાર્નેટિક યુદ્ધ પણ ચાલે છે. સમજ પડી? તો અહીંયા શું આન્સર લખશો કે ભાઈ પ્લાસીની લડાઈથી શરૂઆત જરૂર થઈ, કે ત્યાં સિરાજુદ્દૌલા જે ગવર્નર એને નવાબ એને પસંદ હતો એને હટાવ્યો ષડયંત્ર કરીને. પણ વાસ્તવિક જે લડાઈ હતી, જે સર્વોપરિતાને સ્થાપિત કરી, એ લડાઈ કઈ હતી? બક્સરની લડાઈ. તો આ રીતના તમારે આને આન્સર ફ્રેમ કરવો પડશે. પડી સમજ? જો ગોખીને જાશો તો મોસ્ટ ઓફ લોકો શું લખીને આવશે? પ્લાસીની લડાઈ થઈ હતી ફલાણા તારીખે, ફલાણાની વચ્ચે, ફલાણા દિવસે થઈ હતી. સમજ પડી? સિરાજનો આધાર કાર્ડ નંબર આ હતો, રોબર્ટ ક્લાઇવનો આધાર નંબર આ હતો. એમાં તમને માર્ક્સ નહીં મળે. પણ એકચ્યુઅલી તમારે આને આ રીતના આન્સર લખશો કે ભાઈ પ્લાસીની લડાઈ જરૂર હતી, કે જેને શરૂઆત તો કરી હતી, પણ સાથે સાથે એકચ્યુઅલી જે વાસ્તવિક લડાઈ હતી કે જેણે બ્રિટિશની જે શક્તિની સર્વોપરિતા સ્થાપિત કરી, એ કઈ લડાઈ હતી? બક્સરની લડાઈ હતી. પડે છે સમજ? તો આ રીતના આન્સર ફ્રેમ કરશો તો તમને 10માંથી આરામથી 6-7 માર્ક્સ મળી જાય. પડે છે સમજ? તો ક્યારેક મેઇનના આન્સર લખતા શીખો. ઠીક? ખાલી ગોખેલા શબ્દ છે એને છાપો નહીં આ રીતના. પડી સમજ? તો આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આજે સર્વોપરિતા સ્થાપવાની વાત કરીએ છીએ ને, એ કઈ રીતના ધીરે ધીરે આખા ભારતની અંદર સર્વોપરિતા સ્થાપે છે, અને કયા કયા ગવર્નર આવીને કઈ રીતના સત્તા સ્થાપિત કરીને કયા કયા સુધારા કરે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ.